રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા છે ને ડેલા બારથી જ બ્લોગ જોયો. જાઉં છો હે ને વાડી પાદરે જાઉં ઘૂમરો વાળો સવારમાં વહેલું અને હાલે સવારમાં વાહિંદા. જય શ્રી કૃષ્ણ. સવારના વાહિંદા ટાઈટ ઉતરી જાય. વાહિંદા કરીને તો ટાઈટ ઉતરી જાય. જો કે સવારનું કામ કરતા હોય એટલે ટાઈટ તો ઉતરી જાય. અને તો વજન વાળું કામ કરતા વધારે હાલચાલ અમારે જેવા ન ઉતરે. ચા પાણી પીને ચૂલે બેઠા હોય તમે ભાદરમાં ઘૂમરો દઈ લે હોય ટાઈટ ઉતરી જાય. તડકો થઈ જાય. જો દી ઉગવા માંડ્યો હોય અહીંયા વાડીએ મોગી ને તે ઉગી જાય. હાલ વહેલા ઘૂમરો મારવા જાય ને તો સવારમાં જીરું ને જરાક દેખાય વધારે. પછી તડકો થઈ ગયા પછી ઉગતું હોય જીરું હજી દેખાય ને વહેલે જાવ. અમારે પછી પાછળ જવું છે. અમારે તારી અધૂરું રહી ગયું ને જીરું એ લે દેવા. તો સવારમાં વહેલો છે ને ઘૂમરો મારી હાલો હું જાઉં જીરું ચણા જોઈ આવું તમને દેખાડું. હાલો ભાદરે આવી ગયો ને આપણે વેદમતી માતાજી હજી વૈયા જાય હો. અને આ પાણી છે ને જીવતું કહેવાય. જો જીવતું પાણી હોય ને એમાં છે ને ધુવાડા નીકળતા જ હોય સવારમાં. આમ તમને આગળ છેટા દેખાતા હે. જો વયા જાય જ્યાં માથે દેખાય ખબર પડે ધુવાડાની. ભરેતર પાણી હોય ને ટૂંકમાં તરાવ ભર્યું હોય ને તો એમાંથી ના નીકળે ધુવાડા. એ પાણીમાં ટૂંકમાં શાંત ભર્યું હોય એમાં ના નીકળે. જ્યાંમાં નીકળે છે આપણે માથે આમ ખબર પડે. એને જીવતું પાણી કહીએ. અમારે જીવતું પાણી હોય ને એમાં ધુવાડા નીકળે. અમુક વાવમાં અમુક પછી નિયાર ને પાદરા થયા હોય ને પછી પાણી આવતું હોય ને આમ વાવમાં પાણી ના દેખાય ને એવા ધુવાડાની આવ ગરગોટ આવતી હોય. હાલો હવે જીરું ચણા બધું જોઈએ આપણે. જીરાની આપણે સારું કમ્પ્લેટ બધું થઈ ગયું હે. યાર ઓ હેઠો બેહું તો તમને દેખાય યાર. હજી ઘણું ઉગે હે. એ આમ આગળ તમને સારું દેખાતી હોય. ઢોકળી તો ના દેખાય. હાલ આમ આગળ જાઓ ને આમ દી સામે દેખાય. દી એ ઉગી ગયો. જા યારાનો દી કેટલો ટૂંકો હે. આમ વાં ઉગે અને આમ વાં હાથમી જાય. અને ઉનાળે ક્યાં ઉગે ખબર? અહીંયા ઉગે ત્યાંથી આમ થાય ને આમ હાથમે. આટલો ફેર પડે ટૂંકમાં. 6 વાગે હાથમી જાય અને ઓલો 6 વાગે તો અડધો દી હોય ઉનાળામાં. અને અટાણે તો આમ આમથી આમ બે વાર કરી લે તો દી હાથમી જાય. અહીંના પાહતરા જીરાજી વવાણા ને આ તારીખોમાં ટૂંકમાં ઓલી ધારીયા વાવી એ તારીખ પછીના વવાણા ને થોડીક તારીખોમાં એ બધા ધીરા હોઈ ગયા ટૂંકમાં. ઓલા જે 10 દીમાં હા વારું થઈ ગયું છે ને એને વારે આ ઉગી બધા કમ્પ્લેટ ગયા પણ ટૂંકમાં ધીરા હોઈ ગયા એમ. ઉને વારે આ કરપથી નહીં તે દી હું થોડીક ગરમી હતી એટલે ગરમીમાં સેજ ઉગે ઓછો પણ ઉગે ગયા ઘા. અને આને ઠંડી આવી ગઈ હતી એટલે ઉગી તો આ બધું ઉગ્યું પણ ધીરે ધીરે ઉગી ગયું. તો આમ તમને કદાચ સારું દેખાય. જો દેખાય આ થોડુંક ઘાટું થાય કારણ કે વાં 4 વીઘા માથે હતું ને આપણે 4 ઠેલી વાવ્યું હતું એટલે એ ટૂંકમાં વીઘામાં ઠેલીમાં થોડુંક ઓછું ગયું. 1900 ગ્રામ જેવું વવાણું હતું. અને અહીંયા 3 વીઘામાં 3 ઠેલી 3 ઠેલી વવાઈ ગઈ. અહીંયા રાઈટ 2 કિલા માથે વવાઈ ગયું. જીરાવાળું પડું છે ને ભરાય મોડું એટલે ઉગી એ 10-12 દીમાં જાય. પણ બીજો મોલ હોય ચણા છે મેથી છે એને વારે રકમ પડું ભરાય ન જાય. જ્યાં ચણાનું પડું કેમ ભરાઈ ગયું. જીરું તો આવડું થાય 40 હકદી. ચણા હે આવડું થાય. વવાણા તો 2 ફેરા જીરું ગાય મોર પીધું હે પણ એ પારા ઢાકતા 40 હકદી થાય. ના તો હમણાં પારા ઢાંકી જવાનું હે. ચણા બધા કમ્પ્લીટ ઉગી ગયા. હા ક્યાંક પાણી ભરાણું હોય ને આપણે છેલ્લે પાટમાં ધોરી હવે અહીંયા ઉગી જાય પણ ટૂંકમાં અહીંયા પાણી બહુ ભરાણું એટલે ધીરે ધીરે ઉગતા હોય. બાકી કમ્પ્લેટ ઉગી ગયું બધું. જીરું એ બહુ જ નામનું ઉગ્યું અને ચણા એ ઘાટા થાય. આ તારીના ચણા કરતા જો કુંજું બોલે છે. કુંજુનું રખોલું થાય અમારે ભાદને થોડીક વધારે લાગે. કુંજું છે ને માંડવી જેમ ખાય ને એને જ વારે ચણા ખાય. ચણા ટૂંકમાં છે ને હાવ બાઠી જાય માથે આમ
ફોરી દે, ખાલી થળી આવવા દે, બેસી જાય ને એટલે પૂરું. આ પીપળો હે ને જે આવ્યો હે ને અટાણે જો જવતા હાવ ઢગલા ને મોઢે આવ્યો, હેઠો થર પડ્યો જો. અને મીઠી એવી હોય જા પાકલ હોય ને, હજી ત્યાં ટૂંકમાં કાચી બહુ હે પણ અમુક પાકે જો, પાકે એ બધી હેઠી ખાઈ રહ્યું. પખેડાઓને હા જલસા હે પણ આવ્યો એમ હે જતા. હા લુંબે ઝુંબે જે આવી હોય ને બહુ મીઠી હોય. અમારે ઓલે હેઠે એક પીપરો હે, ઓલો હામો દેખાય, આ નહીં આ કંડો હે, ઓલો હે ઓલો હે ને એ પીપરો હે. અને આ એ પીપરો આગળ તમને દેખાડ્યો નહીં, આ એકદમ આવ્યો હે ત્યાં પખેડા જતા. કોયલું હે કોયલું, પખેડાને હા મોજ છે અટાણે. જીરું હવે છે આમ સૂરજ સામું તડકાનું બહુ દેખાય છે, મીઠો મીઠો ઠારે આવેલ હે અને કમ્પ્લેટ ઉગી ગયું. અહીંથી વાહોથી એમાંય બધું સારું દેખાય છે. હું ભાદરે ગયો તો ઘૂમરો મારવા, અને અમે આજે ને આખો દી નથી જતા, બપોર સુધી જ જાય. હે બપોર લગભગ નથી લે 9 વાગે 9 વાગી ગયા, હા પણ તોય નથી લે બપોરે. હાલો અહીંનું જીરું તો હે ને જુવાણ થઈ ગયું હે. અહીંના જીરાને હા કાલ લગભગ મહિનો થાય, 9 તારીખે, આજે 8 તારીખ છે, 9 તારીખે અને મહિનો થાય. આ તો ખેતર ભરાઈ ગયું છે હાવ. હાલો અમારે નેદવાનું અહીંયા હે 10 પાટું, કંઈક 4-5 ટૂંક્યું 4-5 લાંબીયું. લગભગ બપોરે નેદી લેવું નહીં નેદ લે. હા 40 દિનનું થાય એટલે દાંડલી મને આવવા. બપોરના 1:30 પૂણા બે જેવું થયું હે. મેં હે ને એને કહ્યું તું કે આપણે રોટલા લઈને ભૂલું નહીં જાય, પણ 1:30 વાગ્યાની મોર સવા 1 વાગે નેદાઈ ગયું. મતલબ અહીં ખાવું પડે આટલી વાર, 15 મિનિટ મોડું થયું. અહીંયા આવે લોકો એ તો ગયા મોડા નકર બહુ ભાડા કાલે વાળે કામ કેળે વધારે મોડું થઈ ગયું. હાલો ખાવામાં બેન બાકી છે, બાકી માય બેને ખાઈ લીધું. બાપુ આજ 12 વાગે ગયા હે, મેવા હે. હવે તમે બે બાકી છે બપોર પછી છે ને આ બધા વાહન સાચવવામાં હતા. ઘણી થોડીક વાર જો ઝીણકું ટ્રેક્ટર છે ને આમ ચડાવી દીધું અહીંયા, એનો કંઈ ઉપયોગ ખાસ લેવાનો છે ને એટલે અહીં રાખી દીધું. એટલે અહીંયા જગ્યા થઈ જાય તો આ વડું ટ્રેક્ટર તો જો કે આવ જાવ ચાલુ રહે પણ તો ઠાર ઝાકરને ના આવે એટલે અહીંયા રાખી દીધું. આપણે હલર હજી ગોઠવવાનું હોય, ક્યાં ગોઠવાયનું કંઈ નક્કી નથી. રાખવાનું એક ઢરિયામાં જ છે પણ એ કઈ રીતના રીએ એ આગની જે આમનું પડ્યું હોય એ ખાચવાનું હોય. ફૂકણી તો હજી એ ઉમણી 12 વાળામાં પડી છે, એની હમણાં જરૂર પડીએ 2 મહિના પછી. હે ને ઘરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. થોડાક લુગડા ધોવાના હતા, કંઈ ધોવા છે કંઈ ધોવાઈ ગયા. અને મારે બેનને હે ને ગામમાં જવું છે શોપિંગ કરવા, અને એની બાપ દીકરીને વાસરી દાડે પગે લાગવા જવું હોય. અને મેં કંઈ મારે ગામમાં થોડું કામ છે ત્યાં પલક કહે તો હાલો હું લેતી જાઉં તમને. તો પલક મને લેતી આવે ને એને બાપુ વાહ વહી આવી. બેટરી વધી પડી જાય. હાલો એને કંઈક શોપિંગ કરવાનું છે ગામમાં. દુકાન ઝીણકી છે પણ માલ ટોટલ મળે. મંદિરનું કામ ચાલુ છે, પાયા ખોદાણા અને ભવ્ય મંદિર બનવાનું છે. હા એ તો તમે આગલા વિડીયોમાં કેટલો ફાળો થયો તો નીચે તમને ખબર હશે. હા અમારા મંદિર ક્યાં બને ને એ દેખાડ્યું તો આપણે હે ને ત્યાં હતો મેળામાં ફોટો હતો, આ ટાઈપનું બનવાનું છે. અને જૂનું હતું ને વિખી નાખ્યું, અટાણે પાયા ગરાઈ ગયા. અને હે ને એમાં બનાવ એવો બને છે કે પાયામાં પાણી આવી ગયું બહુ જ, મોટર કાયમ ચાલુ રાખવી પડે છે. જોવા નથી આજ જવું છે પણ વાત સંભળાય છે કે પાણી આવી ગયું ઘણું હજુ. હવા કરોડનો ફાળો તો ગામનો જ થઈ ગયો. હા પછી 12નો છે કંઈક કા બીજો અલગ ગામનો થઈને 1.25 કરોડ થઈ ગયો. એટલે એ કામ ચાલુ થઈ ગયું, ઘણા દી થઈ ગયા કામ ચાલુ થઈ. હાલો જાય પછી જોઈ કેટલે કેવું કામ હે ને કેટલું ખાલે નહીં. કોને પૂગી આવ્યો
બાર શોપિંગ કરી લે થોડી ઘણી શિયાળાની શોપિંગ કરવાની મોજા ને એવું ઘણું લેવાનું હે હું લઈ જોઈ લેજે કા હા દેખાડ્યું ઘેર છે મોજા જોઈ મોજાથી શરૂઆત થાય પ્રથમ છે આ જે મોજા ગામી હું તો લઈ ગઈ પેલી વાર માં બોલે ચાઇના 3 રૂપિયા આ 30 હા 50 રૂપિયા કે ના આવે હે આવે ને 50 આ બધા 50 રૂપિયા તો આમાં આછા આવે ને એ બધા 50 રૂપિયા પલક અમે ચંપલ ને બધી વસ્તુ છે ને જે જયદીપભાઈ ની દુકાન કરી હતી હક થઈ ગઈ હા હક થઈ ગઈ દુકાન ચોપડા ને ખોલી એટલે હવે રેડી અમારે તમને લેવા જ ના જાવ ચોપડા ચોપડાની ખોલી તો થાય એ તો બાબા ધીરે ધીરે થાય ને બધું હા એ તો બરોબર ભાઈ તો બહુ બોરું કરી લીધું હા, હું એટલે જ. હા હે ને એ દુકાને શોપિંગ કરે અને હું ને બાપુ હે ને વાસે ડેડે આવી ગયા જો આપણે ગાય આપણે અહીંથી બદોડી લીધી હતી ને હા 100 રૂપિયા લઈ ગયા હતા હજી એક લઈ જાવી હા એક તો છે પણ બીજી લઈ જાવી મેળો તો તમે અહીં જોયો હોય અમારા ગામનો વાટાણા મંદિરનું કામ મંદિરનું કામ ચાલુ છે હાલો આપણે હે ને ભૂગી આવ્યા હવે જોઈ આવીએ કરાઈ ગયા હે બસ કોવડું ઊંડું થઈ ગયું બીક લાગે આ ઊભવામાં થોડા પાસે રાખડી જવા હે નહીં જવાય વાથી થઈ નામ જવું જવાય થાંભલા માથેથી જવાય થાંભલા માથેથી જવાય ને આ જવાનું હા હાલો ને જઈ ત્યાં જવા હે હા અહીંયા જોઈ છે તો હું કહું જોઈ આવું બાપુ આવશે જાઉં જોઈ આવું અહીંથી હેજો અંદર જવા રસ્તો એ સીધી ડોરસ ને ત્યાં હે એના અંદર જવાનો રસ્તો જાય અહીંથી અને એટલે ઊંડું ઘર લીધું મસ્તી થઈ જાય બધી થઈ જાય ને હરખુંથી તો અહીં આવશે દેખાડો જોઈ જા હું આપણે હવે તો કંઈ થાય બાકી નથી બાપુ આવે પૂછો જોજે ને હા ખાડો હે અહીંથી નહીં જવાય છે માથેથી જવાય છે ના માથે નથી જતા અહીંથી નીચેથી એમને હા જવું હોય ને તો આમનું તો પાણી છે બાપુ અહીં પાછળ બધામાં હોય રે હા ભર્યું તો નહીં પાણી અહીંયા ભાઈ આ મોટર આવે ને પાણી ઉલેચવાની ક્યાં મને આ નળો મોટર આપણે થળો હે ને થળાને ટૂંકમાં એમને રહેવા દેવાનો હે થળાને હલાવવાનું એને માથે જે મંદિર કરવાનું હે ને એ બધું કરવાનું છે જ્યાં આટલી સીટ આવી તમે જોવો ને હે લગભગ 12-15 ફૂટ જેવી હા 15 જાજી હે અને જૂનું મંદિર તો તમે જોયું હે એ બધું વીખી કેવું આમ હાવ લાગે ના બાપુ આ કેવું હતું ને એ હવે નવું જે બની જાય ને તઈ વારી તમને દેખાડી પોતાને કામગીરી બધી ચાલુ થઈ ગઈ છે ધીરે ધીરે અટાણ નહીં હોય ચાલુ ચાલો હવે અટાણે ટાઈમ થઈ ગયો વૈયારી આવે હા એ હે કઈ તમને કઈ લાગે બાબુ બનાવી કઈ લે વાત લાગશે બાબુ એમ તો બની નહીં હા એ તો હે મેં પણ આમ પહેલી વાર જોયું આમ બનાવતા ખાડો કર્યો આજ આવ્યા પાયા ઘરાઈ ગયા પછી હું ને વડામાં એકવાર આવ્યા હતા પણ ત્યાં આવું કઈ નતું થયું પાયા નતા ગયા લોકો અહીંયા હતું આમ ડાયરેક્ટ સીધો આવે એટલે પગે લગાઈ જાય મંદિર માથનું વિખલ હતો હા ખાલી આ હતું આ કઈ નતું હવે આ પાયા ગાડી ને એમાં જાય એટલે પાણાની કોલમ ભરતા જાય છે બેન જાય છે જો થોડે જવાય જાય એમ જો અહીંયાથી હે પાણાનું ગોઠવું હોય આપણે કોઈને પગે લાગવા જવું હોય ને તો હા જો અહીંયાથી એમને જવાય જાય લાગલે પગે પછી હું જાય નિરાતે બાબુ એ સ્પેશિયલી બનાવ્યું જો હે બાપુ અહીં હાટું જાવા હાટું હા ઉડું વડું બની નહીં બાપુ આ આટલું ગાયરું એટલું અંદર જાવ હે બાપુ આટલું હે નહીં આમ પકતું થાય આટલું પકતું થાય ને દરવાજામાં હા ખબર પડ્યા કામ થયું
આ ખાડો ગાળ્યો ને આ બધી માટી છે ને એમાંથી નીકળી જાય બધી. કવડી નીકળી હોય. હાલો જાક ચૂલો બે તો લઈ કયો હાજો આમાં બેસી જાય. એને હે ને એ પહેલાં અહીંયા વેકેશનમાં ક્રિકેટ રમવા આવતા. ક્રિકેટનું મેદાન બનાવેલ છે આમનું જો એરિયો. ક્રિકેટનું મેદાન બનાવેલ છે એમ ત્યાં. ભાઈ ને આવતા રમવા વેકેશનમાં આવતા ને પછી રજા થઈ જતી તો આવતા. હા અમે ઓલા દીતવાર રહી ને તે ઓલા ના પછી બીજે દી આમ વાવમાં કે નાખવા રાખ ઓલો હોય તણાવવાના હોય ને તો અમે અહીંયા આવ્યા હતા એકવાર. હાલો અંદર છે ને જરાક જોઈ આવી આપણે. લગભગ હે ને 12-15 ફૂટ જેવો હે હો પાયો. કોલમ ભરાય ઘણી ગઈ છે પણ આ 2 ફૂટ તો આવી ગયો હે. તો આમ થોડો ક્યાં ઊંચો રહી ગયો બેન. તો ચડાય જ નહીં બાપ. હાલો બાકી તો હે ને સાચું બધું બની જાય ને તો પાછા તમને દર્શન કરાવ્યું મંદિરના ને બધા. આમ તો દર્શન કરાવ્યું પણ તમે આવજો. હા મેળો તો અમારા દર વર્ષે હોય. હું આવતા રહે આપણે જઈ વેતો હતા દાદાને મંદિરે કામ કેટલું પૂગ્યું ને પગે લાગવા પણ સાચું તો આપણે બધું બની જાય તૈયાર થઈ જાય. હવે મેળામાં તમને લગભગ ફોટો દેખાડો તો બેને નહીં મંદિર કેવું બનવાનું. હા અહીંયા ફોટા આગળ લગભગ મેળાના વિડીયામાં હે ટૂંકમાં કેવું મંદિર બનવા છે ને એનો ફોટો. બાકી આ બધા ઝાડવા જો આમાં બધેમાં મેળો હોય તો તમે મેળાનો વિડીયો તો જોયો હે. જા કાગરિયા હજી મેળાના પડ્યા હે અને સામે સામે એ વાંજો ઓલો વરલાઠો ડાયરો બેઠો હોય બેન કે ગાડી હાકવી હે ના થાય. હાલ 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 આવું જ છે ને લે વારોડે લઈ લે હાલ પાહરી કરી લે. હાલો હવે બે નાખીએ હું બેહી. હાલો જવા દો જવા દો જવા દે આવડે જ છે પણ કઈ કોઈ આકે નહીં ભૂલી જાય નહીં. આવડે છે પણ ભૂલી જાય ફરી સ્કૂટી જાગતી હાથ કઈ જ આપે. બાકી આ ગૌચરો તમે જોયો હે અમારા ગામનો. શોપિંગ થઈ ગયું હે દેખીને બેને મૂકી દીધું કે બેન મારા કરતાં બેનને વધારે થઈ ગયું. મારે લેવાના બેનને કંઈ લેવું નતું ને એનું જ વધારે થઈ ગયું. ભાવમાં વધી ગયું. ડ્રેસ લીધો પણ હજી મારી સિલાઈ કરાવી દીધો લાંબો થાય અને માએ ચપ્પલ લીધા અને મોજા લીધા. માએ છે ને આ મોજા લીધા ને તે જાડા હતા મને બહુ જાડા ના ગમે મેં ફેશનવાળા લીધા. મેં હે ને ફેશનવાળા લીધા છે ડાકના દોરો છે આગળ અને બસ એક ફેસ લીધું. બીજું કંઈ તો નથી લીધું. જો આવું હે આ તમે ગાંઠ ભાઈ ત્યારે રોગું હતું અહીંથી હજી ફિટિંગ કરવાનું થાય બાઉથી ફિટિંગ કરવાનું થાય. કઈ મસ્ત લાગી મસ્ત લાગી બેન થોડી લાગી મસ્ત લાગી.